અને એક સોર તો પકડા હે તે એક ત્રણમાંથી એક તો પકડાવવાનો છે. હાલો હાલો ધ્યાન રાખીએ પાછો સાહેબની ઝપટે નો સડતો. અલા પણ એ ઓયસાળો ઓટલો મારો છે અહીંયા ઝપટે સડતો ની ઝપટે તો તમે અહીંયા મને ઝપટે સડાવ આવો છો. એ ભડાકા પાન સેન્ટર છે બુરા ઓય ભડાકા ક્યાં ગયો ઓલો બીજો બાઠિયો? ઈ દૂધના પૈસા દેવા ગયો સાહેબ. હે તો તને તો એમ જ છે ને આમ રાજી થઈને ગીત ગા તો તને તો એમ જ છે ને કે તેદી પતી ગયો એટલે વાત થઈ પૂરી અમે અમારો ધંધો કરીએ. હા તે પછી પતી ગયા પછી ધંધો જ કરવાનો હોય ને સાહેબ. પાણી તંબુરા પતી ગયું કાંઈ પચ્યું નથી. તારી દુકાનમાંથી મુદ્દો માલ નીકળ્યો અને તને હું એમ છે કે બધું પતી ગયું એમ કાંઈ પત્યું નથી. હા પણ તે મારી દુકાનમાં જ નીકળ્યો પણ તમે જ નહોતું કીધું હાલો હો ધંધો કરો ભાગી જવાય એમ એટલે આવી આવ્યા. હવે માર કાંઈ માર જાતો કર્યો તને તેદી જાતો બાકી આમ જો તને જેલમાં નાખી દે ને જામીન થવા નહીં આવે 6 મહિના કોઈ એટલી ખબર છે તને? હા અને આમ જો ઈ હારું કર્યું તમે જાતો કર્યો ને ઈ હારું કર્યું. સારું નહીં તેદી પછી તું સમજવા કેમ ન આવ્યો? શેનું સમજવાનું? શેનું હું નાખી દે જેલમાં તું જ ચોર છો ખબર છે બધાયને. એ સાહેબ હું ક્યાં ચોર છું? તું જ ચોર છો. આને લઈ લેવો છે જેલમાં? અરે તારી દુકાનમાંથી તો માલ નીકળ્યો છે અને પાછો એમ કેશો? હા તે પણ સાહેબ જવા દો ને હવે. જાવા કાંઈ નથી દેવાનું. સમજવા તેદી કેમ ન આવ્યો? તેદી નો આવ્યો કાંઈ નહીં આલા સમજી લે. હા તે સમજી લ્યો હાલો સમજી લ્યો. હા તો હું શું કહું છું હા તો આ બધું પતાઈ નાખવું છે ને? પતાવી જ નાખવાનું હોય ને આને થોડું લાંબુ કરાય. તો હું સાહેબને વાત કરું. હા તે વાત કરો. કેટલા પડ્યા છે ખિસ્સામાં? ખિસ્સામાં તો છે થોડાક. હા તે લે હું સાહેબને વાત કરું. હે સાહેબ હા આ કેટલામાં બતાવવું છે? 5નું કયો 5નું? હારું તે હાલ સાહેબને 5000 રૂપિયા આપી દે એટલે બધું પતી જાય. લ્યો તમે તો કહેતા હતા ને સાહેબ પતાવી દેવી. આ તો લાંબુ લબ્બર જેવું કર્યું તમે. તે ઈ તો કાંઈક તો દેવું પડે ને એમ નામ થોડાક પતાવે સાહેબ. હા તે પણ 2-2,000 રૂપિયા છે મારી પાસે એટલે પતાવી દો ની. લઈ લો આને લઈ લો ગાડીમાં નાખો. એટલે આ તું સમજ ને ખહુરિયા તાર નામ સાપામાં લઈ દે ને તો તું ક્યાંય નો નહીં રહે ક્યાંય નો. તને તું એમ છે ને મેં હરા કામ કર્યા સોરી એક તો તોમતદાર થઈ થઈને ફરે છે ને પતા સમજવા નહીં આવતા એમ. હવે આ સાપામાં દેશે ને તો આ ગરાકે નહીં આવે દુકાને કોઈ એને થઈ જશે સતરિયા બંધ. આ સાહેબ કે ને એમાં સમજી જાજે. હા તે પણ સમજી જ જવાનું છે ને હું ક્યાં ના પાડું છું. સમજો હવે 5000 રૂપિયા સાહેબ કેસે 5 માં પતાઈ નાખ. 5000 રૂપિયા મારા ટીકડા ગોળાની દુકાનમાં હોય. અરે લાંબુ નથી કીધું. તો લઈ લો આને ગાડીમાં નાખો ના ના સાહેબ ઉભા રહો હાસુ કહી દઉં મારી પાસે 3000 છે. 3000 છે? હા આ તો લાય 3 કોઈ કહેતો નહીં બરોબર. 3 માં પચવે બાકી 3 માં પતાવતા જ નથી. કોઈ કહેતો નહીં મોગામાંથી ફાટતો નહીં કે પતી ગયું બાકી આમ જો તને જાતો કરેલો છે. જાતો હું નામ છે તારું? ભૂરાભાઈ તને ભૂરા જાતો કરેલો છે. હા. હવે આ બધું જે પચ્યું ને હા. ઈ કોઈને કહેતો નહીં નકર માર્યા વગર નહીં. અને આમ જો સાહેબ છાપા બાપામાં દેતા નહીં હો. આવું ક્યારેક ચોરીમાં નામ આવે ને તો સાહેબને મળી લેવાનું હોય સમજી લેવાનું હોય બેઠક કરવાની હોય. હવે હાલી નીકળ્યા તે આ ચોરીનું હું મામૂલી લાગે તને મામૂલી? આ તો 3 માં માન્યો એમ કે બાકી બાણું નહીં હું 3 માં કહી દઉં છું તને. હા બરોબર છે પણ હે સાહેબ આ મારી દુકાનમાં બધું મૂકી કોણ ગયું તું? ઈ તો કયો. ઈ મૂકી કોઈ નતું. તું જ છોડી ગયો તો તું જ તે ઓલા બાબુ ડોહાના ઘરેથી હું અમથી તાર દુકાનમાં આવ્યો આ બધું મુદ્દામાં તું જ છોડી ગયો તો આખું ગામ કે છે પણ હું ટાળી દઉં છું. હું હા તે સાહેબ હું ભૂલી જાઉં બધું. તું ભૂલી જજે. હા વાંધો નહીં કોઈને કહેતો નહીં. ન કહું. ઈ સાહેબ કોઈ નહીં કે બાકી તું નો કેતો કે સાહેબ ને 3000 રૂપિયા આપ્યા હો નકર પાછું ઉખળશે. હા એમ આ તે પૈસા નો દીધા હોત ને તો એ સાપામાં હાથ આવે કાલ તારું નામ હાલ. હાલ હવે કોઈ નો કહેતો. એ હા હાય સારું કર્યું સાહેબ 3000 માં માની ગયા નકર મારું સાપામાં નામ આવ્યું હોત ને તો મારી દુકાન ઘરાગે નો આવે. એટલે જમાદાર સાહેબ હા આ તો આપણું હાલ્યું. એટલે હાલ્યું તો હાચી જ નાખવાનું છે. એક પાસે આપણે 10 નો તોડ કર્યો અને એક પાસે 3 નો તોડ કર્યો અને હજી 2-3 બાકી છે. આમ જો એની પાસે તોડ કરી લેવાનું છે. હાલો ગામ કો જઈ એકાદાને હજી ગોત્યા. હાલો લે પોલીસ વાળા ભાગવા દે. આ ઠીકનું જે ભારે કરી ઉભો રહી જા. રહેવાજો સાહેબ રહેવાજો ઈ નહીં હાથમાં આવે. તેદી આપણે એની વાહે પડ્યા ને
તેદી ઈ ટીપડામાં હંતાઈ ગયો તો ને આજ કંઈક ગટરમાં હંતાઈ જશે. આની કરતા કોઈક બીજા માણાને ગોતવી અને એનો તોડ કરવી. હા એમ અને આની પાસે ના શું હશે આ છે પલસું નાનું આમ તો ઠીંગણું આની પાસે શું હોય હાલો હાલો આપણે બીજા કોકને ગોતી હાલો હાલો. આખું ગામ ગાંડું કર્યું સોરે તો ઝપટે સડી જાય ને એટલી વાર છે. સાહેબ ગયા ને ગયા સોર હજી નહીં ચડ્યો હોય. મને જવા દે સાહેબ ની વાહે. આવ્યા સાહેબ આવી ગયા સાહેબ આવી ગયા સાહેબ સોર ચડી ગયા ને સાહેબ. હા સોર ચડી ગયો હવે સાહેબ છે ને ઈ સોર ના લીધે તમે મારા ટાંટિયા ભાઈ ના છે હજી નહારા છે. માર્યો તો પણ મને આટલી બધી દાય ચડી ગયેલી હે ને સોર ને મારી સામે ઊભો કરજો સાહેબ. અને તમારી માના હમ સાહેબ મને ઘડીક રજા આપજો. ઈ સોર ને મારી પીસડા પાડતો. તમે જેમ મને માર્યો ને એમ મને મારજો સાહેબ. તમારી માના હમ કાંઈ ન બોલતા ઘડીક મને રજા આપો. તમારો ફોટો મને ઘડીક આપો સાહેબ. સોર પકડાઈ ને. હા શું નામ છે સાહેબ એનું? મનસુખ તોલો. તું જ છો સોર. આમો જમા તું જ સોર આખું ગામ કે તું સોર એમ આખું ગામ હું સોર તું સોર આપણે બાબુ દાદા ઘેર સોરાનું એની વાત કરો ને તે એની જ વાત કરી છે ને આપણને એમ ઈ તો ન્યા સમાધાન ન થઈ ગયું સાહેબ. ઓલા ભૂરાભાઈ દુકાનમાંથી પાકીટ ને ઈ બધું લાવ્યા હતા પૈસા ને એવું બધું તો ઈ તો બધું ન્યા પૂરું ન થઈ ગયું. ઈ ભૂરાભાઈ નો જ લાવ્યા ઈ તે સોરી ને ભૂરાભાઈ દુકાનમાં નાખ્યું તું બરોબર એટલે તોડ તું છો કોઈ મેં નહોત નાખ્યું સાહેબ. એ તમને કીધું કોને સાહેબ? આખું ગામ કે એક નહીં 60 જણા સાક્ષીમાં છે 60 જણા 60 જણા એમ કે છે કે આ મનસુખ એક ચોરી કરી હોય તે પેલા ગામમાં કોઈને ચોરી કરેલી છે કોકને નાથી લઈને તાર ઘરમાં નાખેલું છે કોક બીજાના ઘરમાં નાખેલું છે. તું કોકના ઘરેથી ટીકમ સોરીન અને બીજાના ઘરે મૂક્યાવેલો અને ઈ બેયને બધાડેલા. કોકના ઘરેથી પાવડો સોરીન અને બીજાના ઘરે મૂક્યાવેલો અને ઈ બેન તે બધાડેલા. આ બધા જૂના રેકોર્ડ બોલે તારા મનસુખ. હા સાહેબ ઈ મેં કરેલું પણ અહીંયા ચોરી મેં નથી કરી એમ કહું. અને એવી જ આમ જો નાની નાની જે ચોરીઓ કરીને ઈ તને તાર નડે લે 8 જણા તારી વિરોધમાં છે કે આ મનસુખ એક ચોરી કરેલી છે આ બાબુ ડોહાની ચોરી થઈ ની એટલે આમ જો ઈ સાઈન કરી દે હે ને તો તું હલવાઈ જા હારી પાઈટ નો જેલમાં નાખી દે તને 120 દી જામીન નહીં થાય તાર દાદુ કોઈ પણ એમ નહીં સાહેબ મેં ચોરી કરી નથી ને જામીન ને મારે શું કરવા એમ કહું. સમજતો નહીં પાછો એક વાતમાં સમજતો નહીં ઓછા માર ખાધા આનું મોઢું જો રાત્રિ રાણી રાખો આમ જો પોરો ખાઈ ખાઈને મારશે તને. એ સાહેબ તું જો આમ ઈ તો સાહેબ થાકી ગયા તને મારીને. હું કઈ થોડોક થાકું એવો છું. એમને હાલો છે આપણે બાપુ દાદા ઘેર પર શોખ કરે. ક્યાંય જાવું નથી તને આમ જો હારી પાઇટ નો હજી એક કેસ લાગુ કરવો છે આને હજી એક કેસ લાગુ કરવો છે અને 300 દી તને જેલમાં રાખવો જો રો માં તું રો માં. એમને 300 દી પર જેલમાં રહેવાનું. આ પણ આ પતાવવું છે તારે? કયું? આ અત્યારનો રોસો છે ઈ પતાવવો છે? હા સાહેબ સમજાવો ને તમે સાહેબ ને સમજાવો ને. હા લેવું સમજાવું. એ સાહેબ આ સમજીને કઈક પતાઈ નાખો ને. એટલે તો આપણે ઈદ કરવા આવ્યા છીએ પતાવવાનું છે પતાવો આપણે એ હારું. હા સાહેબ કેટલા પૈસા પૈયા છે? પૈસા હા પૈસા દેવાના હે. હા પૈસા દીધા વગર થોડુંક પતે. હા તો પૈસા મારી પાસે સાહેબ 1200 રૂપિયા પડ્યા હો. એમ? હા બસ 1200 જ પડ્યા. હા, સાહેબ. એટલે તું કેવો પાક્યો કંદરવા 1200 રૂપિયા તારી પાસે 1200 નો પતે ભાઈ 1200 નો પતે. પણ સાહેબ 1200 રૂપિયા મારા લગભગ 15 દી ની દાઢી છે ઈ. એમ નહીં આ ચોરીનો મામલો અને તાર 1200 માં રફુસપ કરી દેવા અમને. ચોરીના પૈસા મારી પાસે નથી દાઢીએ જાવ એનો પડ્યા સાહેબ. હા શું બોલે હા આ તો વાંધો નહીં હાલે 1000 માં પતી રહ્યા બરોબર પણ કેતો નહીં. હવે સાહેબ જો આમ સાહેબ બહુ સારા છે. આ આપી દો સાહેબ. હા ચલાવ હા પતે પતે. ના ગોળા હેઠે પૈસા રાખવાના ગોળા હેઠે તાર દાદો કોક લાઈન વૈદા હે અને કોઈ લાઈન નો વૈદા ને તો પલ્લી દા હે ગધેડા. એને મારા પૈસા મને ખબર હોય સાહેબ. આ લ્યો 1000 રૂપિયા. અને તમે અહીંયા સો ત્યાં સુધી બીજા કોણ લઈ જશે? હમણે કેસો તું બીજા તમને નથી કહેતો સાહેબ. તો? ખાલી આમ વાત કરું ખોટું. અને હું એમ કહું સાહેબ કે પોલીસ વાળા હોય અહીંયા ત્યાં સુધી કોઈ પૈસા ન લઈ જાય કે નહીં? હા એમ ઈ હાચું તો સાહેબ મને મારે છે. માતા ને આમ જો પતી ગયો ઓ સાહેબ કોઈને કીધું એટલે આમ જો મારી ટાંટિયા ભાંગી નાખી. સાહેબ ચોર જડેલ એટલે મને આમે દેખાડજો. તમારી માના આમ સાહેબ હું એને માર્યા વગર નહીં રહું. હા તો વાંધો નહીં આ કોઈને કહેતો નહીં પતાવ્યું તું છો ક્યાં ગાડી કરે
ફોન કરવાની ઉભા. અને તમને કહી દઉં બાબુ દાદા ખોટા બીજા બધા હાસા અને પાછા અમે ખોટા પણ હું છે આવી ક્યારેક બહુ ભારે મંદી આવી જાય ને એટલે આવું તોડ પાણી કરવા પડે.